ભારે નુકસાની થઈ। તો મિત્રો અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। કેમ કે આપણે વરસાદ પછીનો પાછા બ્લોગ બનાવવા આવી ગયા છીએ, એટલે શું ખેડૂત ભાઈઓની હાલત છે એ હું તમને બતાવી દઈશ। તો હાલો અમારા બ્લોગમાં બન્યા રહેજો। હાલો આપણે અત્યારે વાડીમાં આવી ગયા છે। જોઈ શકો છો વરસાદ પછીનું વાતાવરણ। આ બધું વરસાદ પછીનું વાતાવરણ છે, જોઈ લો। તારીખ 10/7/2026। પોપડા કાઢી જાઓ, જોઈ લો જમીન જો બધે પાણી પીર્યું હતું। આ અમેરિકન મકાઈ અમારી। તો ઘડીક તડકો કાઢે તો ઘડીક વરસાદ જેવું વાતાવરણ થઈ જાય। આ બધું બળવા માંડ્યું જુઓ। ખેડૂત ભાઈઓની બધાની ખરાબ હાલત છે અત્યારે। મિત્રો જો સોળી આ બધું બળવા માંડ્યું છે, જોઈ લો જુઓ। આ બધું કાંઈ રહ્યું નથી, સોળી વહી ગઈ, બધું વહી ગયું। તો કપાસમાં પણ અસર દેખાડી છે, જુઓ જોઈ લો। જુઓ મિત્રો ફૂંકાવા મીઠું બધું જુઓ મિત્રો। આપણે પાણી ક્યાં ક્યાં ભરાણું હતું એ બધું હું તમને બતાવું અત્યારે। હું બળી ગયું એ બધું। આ કપાસ તો જુઓ બધું હાવ બળી ગયો, જુઓ। વાંધો તો નહીં આવે એમ તો થઈ જાય, પણ હાવ જે બળી ગયો છે એ તો વયો જાહે। જુઓ મિત્રો જો આ જમીન કેવી થઈ ગઈ, જોઈ લો જુઓ મિત્રો। આ બધે તો પાણી ભર્યું હતું વરસાદને દિવસે, વેણું ને વેણું જાતી હતી। આમે તમને મિત્રો બતાવેલું હતું ધોરિયો વરસાદમાં, અત્યારે આ ધોરિયાનું નામ નિશાન નથી, જોઈ લો। જુઓ મિત્રો અત્યારે વાતાવરણ વરસાદ પછીનું। જો મેં અહીંથી જ વિડીયો ઉતાર્યો તો આગલા વિડીયામાં તમે જોઈ લેજો। આ થાંભલાની લાઈન છે આપણી, એ જ વિડીયો મેં તમને બતાવ્યો હતો, તમે જોઈ લેજો। આ બધાય પાણી ભરાણું હતું, જોયો તો હે વિડીયો તમે। અત્યારે વરસાદ પછીનું આપણે અહીંયા પાછો એક બ્લોગ બનાવવા આવી ગયા છે। આ વરસાદ પછીનું વાતાવરણ છે મિત્રો। જો આ બધે પાણી ભરસાક ભર્યું હતું। તો મિત્રો અહીંયા વેણ જાતી હતી, જો અહીંથી ભરપૂર પાણી ઘોડાપુરની જેમ જતું હતું વેણું, જુઓ મિત્રો। તો અહીંયા ભરપૂર પાણી ભર્યું હતું, આગલા વિડીયામાં જોઈ લેજો। આ બધે કેવું કરી નાખ્યું, અહીંયા તો હાવ કપા પડવા માંડ્યો। તો આ કપા આ થોડો થાય હવે ખેડૂત ભાઈઓને, આ ડબલ નુકસાની છે, જુઓ મિત્રો। આ કપા તો અહીંથી ભરપૂર પાણી જતું હતું, જોઈ લો મિત્રો। તો આ વેણનો ભાગ હતો, જો આ બધું હળવા મીઠું, જોવો મિત્રો। આ ફૂલ વેણની જગ્યા છે, વેણ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો। આ વરસાદ પછીનો નજારો। તો આ લાકડું પણ મેં તમને બતાવ્યું હતું, ફૂંકાઈ ગયું। તો આપણા પાણીના પગલા છે, જોઈ લો આપણે હાલેલા છે। જો આ બધું પાણી પાણી હતું। હાલો હું તમને જે આગળ બતાવી દઉં। જો આ બધા
થોડું પાણી પીર્યું હતું. જો મિત્રો તમે જોઈ શકો છો, આ ભીંડાની હાલત તો તમે જુઓ. જો ખેડૂત ભાઈઓ તો બિચારા શું કરે આમ. હાલો હું તમને હજી જઈને બતાવી. જો ભાઈ ખેડૂત ભાઈઓની નુકસાની તો તમે જુઓ. હાવ કાળું કાળું જો મિત્રો હાવ પીળી માંડવી પડી ગઈ છે. આપણે આવી ગયા ખેતરમાં, જોઈ લો. જો ભાઈ હાવ પીળી માંડવી પડી ગઈ છે. અત્યારે આપણે વરસાદ પછી બીજી ખેતરમાં માંડવી છે, માટો મારવા આવી ગયા છે. વરસાદ થોડોક લાગી ગયો છે મિત્રો. તો આપણું ઘર છે, અહીંયા આપણું ઘર છે મિત્રો. તો ઝટકા મૂકેલો છે અહીંયા જનાવરા હાટું થઈને. જો મિત્રો ઝટકા શોટની હેઠે સારું રાખવું પડે એટલે વાંધો ન આવે. આ આપણું અહીંયા ટીસી છે, લાઇટ કનેક્શન. આપણે અહીંથી લાઇટ આવે છે, જોઈ લો. જો મિત્રો હાલો આપણે કવામાં કેટલું પાણી સીડ્યું જોઈ લઈએ છે. પછી હવે પાણી તો ઘણું સીડ્યું જોઈ લો. જોઈ આપણું આ લાઇટ પાણીની વ્યવસ્થા કરી લીધી છે. આપણે અહીંથી ભૂંગળા દાટી દીધા છે. જોઈ આ આપણી વાડી છે. વરસાદ પછી આપણે આટો મારવા આવ્યા છે. હા છે કંઈ જમરૂક બમરૂક ક્યાંય દાડેમ બેડેમ તો ખાતા જઈએ. ધર્યું જો દેખાણું, જો દેખાણું. હા હા હા, ઓહો એમાંય હળી ગયેલું છે, નો હાલે. હળી ગયેલ નથી, ખાલી છે ક્યાંય બીજું. હાલો હજી એક છે મિત્રો. ધર્યું પાડ્યું એટલે એને તોડી લઈએ આપણે. હાલો હવે આપણે ઘર બાજુ જઈએ છીએ. હવે નથી એ કંઈ. જોવો મિત્રો શું કરે ગાય માતા બેઠા કે જોઈ લઈ. હાલો હાલો બસ બસ. જો મિત્રો સાફ સફાઈનું કામ ચાલુ છે હો આ વાડીનું. જો મિત્રો જોવો મિત્રો હાલો આપણી ગાડીને આમ મૂકવી પડે છે ગારાની હિસાબે. તો પડી આપણી ગાડી અહીંથી આપણે ગાડી આવે નહીં. જો આ બધો ગારો દયો. હાલો હવે આપણે જઈએ ઘરે. મિત્રો આ બધો વરસાદ પછીનું આપણે આટો મારવા આવ્યા હતા એટલે આટો મારવો જરૂરી. બ્લોગ બની ગયો છે એક પાછો આજે. અમારા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ
કોમેન્ટ કરતા રહેજો. આવા વિડીયો જોવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. હાલો આપણે ઓનલી પહોંચી ગયા છે આપણી ઘરે.